વિનોદભાઈ બધાભાઈ સોલંકી, ક્યાંથી આવવાનું? લાંબા. લાંબાથી. શું માનતા રાખી હતી તમે? મેં એ માનતા રાખી હતી કે વિડીયોમાં જ રાખી હતી કે હવાસર માટી નહીં મારે, બરાબર. તો મારીમાં તો 5000 વસ્તી છે, એમ આ બધા પબ્લિક આવે છે, તો મારે હવાસર માટીની ખોટ છે મારીમાં. તો મેં કીધું કે મારી મને હવાસર માટીની ખોટ પૂરી કરી દે મારીમાં, હું ચૂંદડી નાળીને અગરબત્તી તો હું લઈને આવીશ કીધી, બરાબર. તો પછી તે પછી ના છોકરો હવાસર માટી મને માતાજી કુકર મેળવીમાં આપ્યો દીકરો આપે. મારી છોકરી પહેલી રહી એ 12-13 વર્ષની છે, તે પછી કાંઈ નહોતું. બરોબર. પછી મેં વિડીયોમાં જ માનતા દીધી બરોબર કે મારી તું બધા ત્યાં આવે છે, તો મને કીધું દીકરો છે, દીકરો નથી કીધું. એની માટે તમે બીજે ફર્યા છો? બહુ બધી ફર્યા, બહુ ભોવાય કર્યા ને બધું કર્યું, પણ ક્યાંય નહીં, કશું નહીં. ડોક્ટર હોસ્પિટલમાં ગયા હતા તો અહીંયા 4-5 લાખનો ખર્ચો બતાવ્યો મને. બરોબર. ડોક્ટર શું કહેતા હતા? એમ કહેતા હતા કે હવે કોઈ થાય એવું છે જ નહીં, કે બાળક નહીં થાય, શક્યતા નથી, શક્યતા જ નથી, બાળક થશે